એસિડ અને બેઝ કેટલા પ્રબળ છે? હવે એસિડ અને બેઝ કેટલા પ્રબળ છે એટલે કે અમુક એસિડ પ્રબળ હોય ને અમુક એસિડ મંદ હોય છે. આપણે આગળ મંદનની ક્રિયા જોઈ હતી લાસ્ટ પીરિયડમાં. હવે કેટલા પ્રબળ છે એ જાણવા માટે આપણે સાર્વત્રિક સૂચકનો ઉપયોગ કરીએ છીએ. સાર્વત્રિક સૂચક છે એ કેટલાક સૂચકોનું મિશ્રણ છે જે દ્રાવણમાં રહેલા H+ આયનની જુદી જુદી સાંદ્રતાને આધારે જુદો જુદો રંગ આપે છે. એટલે કે આપણે જ્યારે સાર્વત્રિક સૂચકનો ઉપયોગ જ્યારે દ્રાવણ કેટલું એસિડિક છે એટલે કે પ્રબળ એસિડ છે અથવા નિર્બળ એસિડ છે તે જાણવા માટે આપણે સાર્વત્રિક સૂચકને આપણે જ્યારે પણ દ્રાવણમાં નાખીશું ત્યારે એમાં રહેલા H+ આયન એટલે કે એમની જે સાંદ્રતા છે ઓછી છે કે વધારે છે એના આધારે તેઓ સાર્વત્રિક સૂચકનો રંગ જુદો જુદો રંગ આપણને મળશે. પરંતુ એસિડ કેટલું પ્રબળ છે તે જાણવા માટે pH માપક્રમનો ઉપયોગ થાય છે. હવે pH માપક્રમ છે એ દ્રાવણમાં રહેલા H+ આયનની સાંદ્રતા દર્શાવે છે. કે દ્રાવણ કેટલું પ્રબળ એસિડ છે અથવા નિર્બળ એસિડ છે તે જાણવા માટે આપણે pH માપક્રમનો ઉપયોગ થાય છે. pH માપક્રમનો આમ સામાન્ય નામ જોવો તો ઇઝ પાવર ઓફ હાઇડ્રોજન. પાવર ઓફ હાઇડ્રોજન એટલે કે જે દ્રાવણ છે એમાં H+ આયન હાઇડ્રોજન એટલે કે H+ આયનની સાંદ્રતા કેટલી વધુ છે એ આપણે આ pH પરથી જાણી શકીએ. પરંતુ આ P શબ્દ એ જર્મન શબ્દ પોટેન્જ જેનો અર્થ પણ થાય છે શક્તિ. શક્તિ એટલે કે પાવર. હવે આ pH નું મૂલ્ય આપણે pH નું મૂલ્ય મર્યાદિતમાં માપી શકીએ. pH નું મૂલ્ય ક્યાંથી ક્યાં હોય છે કે pH નું મૂલ્ય એ 0 થી 14 ની વચ્ચે હોય છે. pH માપક્રમનું સ્કેલ હોય એ આપણને 0 થી 14 નું મૂલ્ય આપે છે. કે દાખલા તરીકે હું એ સ્કેલ દોરું આ રીતે, આ 7 છે, આ 0 છે, આ 14 છે. જેમ જેમ જો આ H+ ની સાંદ્રતા અને આ OH- ની સાંદ્રતા
તમે જોઈ શકો જેમ જેમ આપણે 7 થી 0 તરફ જઈએ છીએ તેમ H+ સાંદ્રતા વધતી જાય છે। જો આ એરિયા વધતો જાય છે, એટલે કે તમે જેમ 7 થી 0 તરફ જશો એમ H+ સાંદ્રતામાં શું થશે? વધારો। એટલે H+ સાંદ્રતામાં વધારો થાય એટલે એસિડિકતામાં પણ વધારો થાય। એટલે કે તમે 7 પછી 6, 5, 4, 3, 2, 1 એટલે કે આ 0 1 વાળું જે મૂલ્યવાળું જે pH હોય છે એ એસિડ વધારે પ્રબળ હોય છે। એટલે કે 7 થી જેમ જેમ ઓછું થતું જશે તેમ તેમ એસિડની સાંદ્રતામાં વધારો થશે, એટલે કે અહીંયા પ્રબળતા વધશે। જેમ જેમ 7 થી 0 તરફ જશું આપણે તો એસિડની પ્રબળતામાં વધારો થાય। એ રીતે અહીંયા જો તમે કે અહીંયા 7 થી 14 તરફ જઈએ છે તો આ કયો એરિયા વધે છે? OH- નો। અને આપણે તો આગળ જોયું OH- શું દર્શાવે છે? બેઝ। OH- આયન હોય એ બેઝ દર્શાવે, એટલે આપણે 7 થી 14 જઈશું તો OH- ની સાંદ્રતામાં વધારો થાય। તો OH- ની સાંદ્રતામાં વધારો થાય એટલે કે જ્યારે આપણે 7 થી 14 જઈશું ત્યારે બેઝિકતામાં વધારો થાય। 7 પછી 8 જશું, 9, 10, 11, 12, 13, 14 જેમ જેમ આપણે 14 ની નજીક થતા જશું તેમ તેમ એ બેઝ છે વધારે પ્રબળ થાય, પરંતુ જેમ જેમ આપણે 7 થી 0 તરફ જશું એમ એસિડ પ્રબળ થશે। અને 7 pH વાળું દ્રાવણ કેવું હોય છે? તટસ્થ। એમાં H+ ની પણ એટલી સાંદ્રતા અને OH- ની પણ એટલી સાંદ્રતા હોય છે, એટલે કે જેનું pH મૂલ્ય 7 હોય છે એ દ્રાવણ કેવું હોય છે? તટસ્થ દ્રાવણ હોય છે। 7 થી ઓછી વાળું એસિડિક હોય છે અને 7 થી વધારે pH માપક્રમ વાળું બેઝ હોય છે। આ pH માપક્રમમાં આટલું આપણે સમજીએ। હવે તમે અહીં આકૃતિમાં જોશો આપણે 7 થી 0 તરફ જઈશું તો pH નું મૂલ્ય ઘટશે। 7 થી 0 તરફ જઈએ ને તો pH નું મૂલ્ય ઘટે, બરાબર? 7, 6, 5, 4, 3, 2, 1 pH નું મૂલ્ય ઘટે પરંતુ એસિડિકતા વધે। એસિડિકતા વધે એટલે આપણે વધુ ને વધુ પ્રબળ એસિડ આપણને મળે। એ જ રીતે આપણે જેમ 7 થી 14 તરફ જઈશું તો pH નું મૂલ્ય વધે। જેમ pH નું મૂલ્ય વધે એમ બેઝિકતા વધે। અને 7 મૂલ્યવાળું દ્રાવણ છે, એટલે કે pH નું મૂલ્ય જે 7 હોય છે એ 7 મૂલ્યવાળું દ્રાવણ કેવું હોય છે? તટસ્થ હોય છે। એ નથી એસિડિક હોતું કે નથી બેઝ હોતું। પરંતુ હવે આપણે આ pH માપવા માટે આપણે pH પેપરનો ઉપયોગ કરીએ છીએ। અને આ pH પેપરનો રંગ આછો પીળો હોય છે। pH પેપરનો રંગ આછો પીળો હોય છે અને જેવું આપણે દ્રાવણમાં રાખશું એમ જુદા જુદા રંગ મળશે। એના આધારે આપણે એ દ્રાવણની pH નક્કી કરી શકશું
અને એના આધારે તે એસિડ છે અથવા બેઝ છે તે આપણે નક્કી કરીશું. તો એવું આપણે અહીંયા ચોપડીમાં એક પુસ્તક છે. કે જો અહીં દ્રાવણમાં છે લાળ છે એ ભોજન જમ્યા પહેલાં, તો જો આ મૂલ્ય તો આપણે મેળવેલું છે કે ભોજન કર્યા પહેલાં એનું મૂલ્ય કેટલું છે 7.4 છે. પછી આપણે સમજીએ ભોજન પછી ઘટી જાય છે 5.8 છે. પછી લીંબુનો રસ, જો લીંબુના રસની તમને અહીંયા નીચે આપેલી જ છે 2.2. પછી સોડા વોટર મતલબમાં સોડા એની છે 6. ગાજરનો રસ એની છે 4. કોફીની છે 5. ટામેટાના રસની છે 4.1. નળનું પાણી એની છે 7. અને NaOHની છે 14 અને HClની છે 1. હવે રંગ છે ને આપણે આના પરથી કહેવાનો છે. તો ભાઈ 7.4 છે તો 7.4 એટલે કે આપણને અહીંયા લીલા જેવું દેખાય છે. 5.8 તો 5.8 અહીંયા આપણને પીળા જેવું દેખાય છે. 2.2 તો 2.2 અહીંયા એટલે અહીંયા છે નારંગી જેવું દેખાય છે. પાછી 6 છે તો આછો પીળો. 4 છે તો 4 જો પાછો નારંગી પીળા જેવો દેખાય છે. 5 છે તો પીળો આછો પીળો. ટામેટાનો રસ એ નારંગી ટાઈપ છે. નળનું પાણી, આ નળનું પાણી 8 છે જો 7. નળનું પાણી 7 તો એની pH 7 હોય એટલે તટસ્થ છે એટલે એ કેવું હોય લીલો રંગ, એનો રંગ છે લીલો. પછી જો આ NaOH, NaOHની કેટલી છે 14, એનો રંગ કેવો છે ઘેરો જાંબલી છે. અને 1 pH છે એનો રંગ છે લાલ છે. જો યાદ રાખવાની કઈ જરૂર તો નથી પણ આપણે થોડો ખ્યાલ હોવો જોઈએ. હવે તમે જો કે અહીંયા 7.4 છે એટલે શું કહેવાય, આ એસિડિક કહેવાય કે બેઝ. 7 થી વધારે છે તો બેઝ છે, 7 થી ઓછી એટલે એસિડ, 7 થી ઓછી એસિડ. આ એસિડ, આ પણ એસિડ, આ પણ એસિડ, આ પણ એસિડ. આ 7 છે એટલે તટસ્થ, 14 છે એટલે બેઝ અને 1 છે એટલે એસિડ. જો 7 થી ઓછા છે એ બધા એસિડ અને 7 થી વધારે છે એ બધા બેઝ છે અને જેની 7 છે એ છે તટસ્થ. અને રંગ આપણે અહીંથી યાદ રાખવાનો છે. અને આપણે અહીંયા 4 છે, આ તમારે આ વેલ્યુ છે ને ખાસ યાદ રાખવાની છે. એક જઠર રસ, આપણે જઠર રસની અંદર કયો એસિડ ઉદ્ભવતો હતો HCl, એટલે કે એની pH છે 1.2. આપણે હમણાં જોયું ને HCl ની છે 1 મતલબમાં 1.2. લીંબુનો રસ 2.2. શુદ્ધ પાણી અને રુધિર આ બંનેની pH છે 7.4. હવે મિલ્ક ઓફ મેગ્નેશિયા, આ મિલ્ક ઓફ મેગ્નેશિયાનું સૂત્ર છે MgOH2. અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ જોઈએ હમણાં 14. બરાબર, આ વેલ્યુઝ તમારે યાદ રાખવાની છે. હવે આપણે વાત કરવાની છે કે એસિડ પ્રબળ અને નિર્બળ કઈ રીતે કહી શકીએ. કે એસિડ હોય કે બેઝ, તો એસિડ માટે કયો H+ આયન અને બેઝ માટે OH- આયનની સંખ્યાને આધારે. જો H+ આયનની સંખ્યા વધારે હોય એસિડમાં તો એ પ્રબળ એસિડ હોય. OH- ની સાંદ્રતા વધારે હોય તો એ પ્રબળ બેઝ હોય. તો એમ કહે છે આપણે સમાન સાંદ્રતા ધરાવતા, બંનેમાં સરખી સાંદ્રતા હોય એવું આપણે હાઇડ્રોક્લોરિક એસિડ અને એસિડિક એસિડ
જેમ કે 1 મોલર, જો ભાઈ 1 મોલર એટલે જો આમ થાય, જો તમે મોલર ભણી ગયા હશે ધોરણ 9માં, દળના છેદમાં આણ્વીય દળ ગુણ્યા કદ. કદ એટલે કે આપણે કેટલા લીટર પાણીમાં એને બનાવીએ છીએ. આણ્વીય દળ એટલે કે એનું પરમાણ્વીય દળ, અને આ દળ એટલે કે આપણે કેટલા ગ્રામ લઈએ છીએ તે. આટલું તમારે કંઈક યાદ નથી રાખવું, પણ 1 મોલરનું આ સૂત્ર છે, દળના છેદમાં આણ્વીય દળ ગુણ્યા કદ. હવે આપણે જો એસિડ લીધું HCl અને એસિડિક એસિડ લીધું, પરંતુ બંનેની અંદર જુદી જુદી માત્રામાં હાઇડ્રોજન આયન ઉત્પન્ન થાય છે. HClમાં વધારે થાય એટલે એ પ્રબળ એસિડ છે. એસિડ કે જે વધુ માત્રામાં H+ આયનો આપે તેને કહેવાય પ્રબળ એસિડ, અને જે ઓછા આપે એને કહેવામાં આવે નિર્બળ એસિડ. જો સિમ્પલ, જે એસિડ વધુ માત્રામાં H+ આયનો મુક્ત કરતો અથવા આપતા હોય છે એને કહેવાય પ્રબળ એસિડ, અને ઓછા પ્રમાણમાં H+ આયનો આપતા હોય તો એને કહેવાય નિર્બળ એસિડ. તો એ જ રીતે બેઝ, કે જે બેઝ OH- આયન વધુ માત્રામાં આપતા હોય એ હોય પ્રબળ બેઝ, અને OH- આયનો ઓછા આપતા હોય એને કહેવાય નિર્બળ બેઝ. જો H+ આયનો વધારે આપે એ એસિડ પ્રબળ એસિડ, અને ઓછા આપે એ કહેવાય છે નિર્બળ એસિડ. તો એ જ રીતે આપણે બેઝ માટે કહી શકીએ, જે બેઝ OH- આયનોની સંખ્યા વધારે આપતું હોય એ પ્રબળ બેઝ, અને ઓછી આપતી હોય એને કહેવાય નિર્બળ બેઝ. બરાબર. હવે હું તમને પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના અહીંયા ઉદાહરણ આપું છું, બીજા બધા નિર્બળ છે. બરાબર. પહેલા પ્રબળ એસિડ. પ્રબળ એસિડ છે એ 3 છે: HCl હાઇડ્રોક્લોરિક એસિડ, HNO3 નાઇટ્રિક એસિડ, અને H2SO4 સલ્ફ્યુરિક એસિડ. આ 3 પ્રબળ એસિડ છે જે વધુ માત્રામાં H+ આયન મુક્ત કરે છે. અને પ્રબળ બેઝ 3 યાદ રાખવાના છે: એક NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પછી KOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, અને એક પાછો યાદ રાખજો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH2. આ છે ને પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના 3 ઉદાહરણ યાદ રાખવાના છે. બાકી બધા નિર્બળ છે: HCl, HNO3 અને H2SO4, હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ. આ પ્રબળ એસિડ. જ્યારે પ્રબળ બેઝ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર. આ રીતે આપણે યાદ રાખશું. પછી જોઈએ છે આપણે દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ.